આને આપણો ધાવક બરાબર નંબર 2 ઉપર આવ્યો. હું થયો નીકળ્યો નથી ને? નીકળી ગયો. ચાલ ધાવક બની ગયો હે બરોબર. પણ ટાઈમિંગ એ સારું દીધો છે એને. ચાલ હાલ આવી જાવ તો બોયસ આવી જાવ અહીંયા ભાઈ હાલો. કવર થયો, ટાઈમિંગ કવર થયો. લાલજી આપણે ડાઉન છે. પાછળ હું કેમ જોવાનો હોય? ટાઈમ કેમ વેસ્ટ થઈ જાય? ઓકે તો ટાઈમિંગ જે છે એ 150 મીટરનો આપણે લઈ લીધો અને એમ સમજો ઓપન રેસ હતી. ઘણાએ પાર્ટિસિપેટ કર્યું હતું બરાબર. પણ આપણે બોયઝે ધુઆ કરી નાખ્યું છે બરાબર. અને પહેલા નંબર ઉપર આવ્યો છે પિયુષ. જોરદાર તાળી એના માટે બરાબર. એન્ડ એમ સમજો કે આ વિનર પ્રાઇઝ જે છે આપણે પિયુષ દઈ રહ્યા છે બરાબર. કોંગ્રેસ ઓલ ધ ખૂબ સરસ બરાબર. પછી સેકન્ડ ઉપર છે આપણે સાગર બરાબર. કે ભાઈ સાગર પર માટે ભાઈ જોરદાર તાળી પડો ભાઈ બરાબર. હવે ધાવકના લિસ્ટમાં આવી રહ્યો છે કેમ કે એક બી દિવસ મિસ નથી કર્યો. વચ્ચે 2-3 દિવસ તબિયત ડાઉન થઈ ગઈ હતી બરાબર. બાકી આની પહેલા જે હતી આપણો ટીઓનો બંધો જરા આ ટીએની રેસ મારી હતી ને એક્સેલન્ટ બીજા જ દિવસે બરાબર. એને પાડી દીધો આવે સમજા તમે કેમ ખબર છે? કેમ કે મહેનત સતત ચાલુ હતી પણ આમને વાંચવાનું બાકી હતું બરાબર. કેટલા દિવસ? 26 દિનો ગેપ ડે. 26 દિવસનો ગેપ પડી ગયો એટલે રેસમાંથી ટોપ 2 માંથી ટોપ 3 માં થઈ ગયો. તો ભાઈ ગુડ સરસ સારો ટાઈમિંગ છે બરાબર. તો ફૂલ વિડીયો ચેનલમાં જોઈ લેજો. હવે જે બીજું મેં કીધું હતું ને કે વિનરને જે ટાઈમિંગ ઓછો કરશે બરાબર એને પણ આપણે શું કહેવાય કે 500 રૂપિયાથી એને સરાહના કરશું. પણ એના માટે મારે કેલ્ક્યુલેશન કરવું પડે થોડુંક કે કેટલી કોને ઘટી છે. જેને સૌથી વધારે ઘટી હશે ને એને પછી ઇનામ છે. તો બસ મિત્રો ફૂલ વિડીયો જોઈ લો છો બરાબર. ફૂલ વિડીયો ચેનલ ઉપર છે જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ.